તો સમાચારને વિગતવાર જોઈએ તો મહત્વના સમાચાર નવરાત્રીને લઈને સામે આવી રહ્યા છે। રાજ્યમાં નવરાત્રીને લઈને પોલીસનો એક્શન પ્લાન। રાજ્યમાં નવરાત્રીને લઈને પોલીસ એલર્ટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસે કરી તૈયારી। ત્યારે ગરબાના સ્થળો આસપાસ ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। જ્યાં છેડતીની ઘટનાઓ અટકાવવા પણ એક્શનમાં પોલીસ। ત્યારે પોલીસની સી ટીમ સુરક્ષા માટે રહેશે હાજર કે જ્યાં રોમિયોગીરી કરતા યુવાનોને પાઠ ભણાવવામાં આવશે। તો મહત્વના સમાચાર નવરાત્રીને લઈને સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે હવે ગણતરીના દિવસો જ બાકી છે, નવરાત્રી શરૂ થવાની છે। ત્યારે વિશ્વમાં સૌથી લાંબો પર્વ એટલે નવરાત્રી, અને જેમાં 9 દિવસ ગરબાની રમઝટ જોવા મળતી હોય છે। ત્યારે 9 દિવસ જે સુરક્ષાનું પણ ધ્યાન રાખવાનું હોય છે। ત્યારે હવે રાજ્યમાં નવરાત્રીને લઈને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હવે પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે। અઘટિત કૃત્ય ન થાય, અઘટિત કોઈ ઘટના ન બને, તેને લઈને એક્શન પ્લાન તૈયાર છે। ત્યારે ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસે તૈયારી કરી। જ્યાં ગરબાના સ્થળોએ આસપાસ જે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। સીસીટીવી કેમેરાની મદદથી ઠેર ઠેર બાજ નજર રાખવામાં આવશે। છેડતીની ઘટનાઓ અટકાવવા પણ એક્શનમાં છે પોલીસ। ત્યારે પોલીસની સી ટીમ સુરક્ષા માટે હાજર રહેશે કે જ્યાં છેડતીના બનાવો ન બને તે માટે થઈ અને પોલીસની સી ટીમ છે પણ કાર્યરત રહેશે, તૈનાત રહેશે। ત્યારે પોલીસ એક્શન મોડમાં છે, જ્યાં રોમિયોગીરી કરતા યુવાનોને પણ પાઠ ભણાવવામાં આવશે કે હવે રોમિયોગીરી કરતા યુવાનો પણ સહી જજો સાવધાન, કારણ કે હવે પોલીસ એક્શનમાં છે, પોલીસની સી ટીમ એક્શનમાં છે। ત્યારે નવરાત્રીને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં નવરાત્રીમાં જે તૈયારીઓ હવે આરંભાઈ છે, જ્યાં ઠેર ઠેર પાર્ટી પ્લોટમાં પણ તેની તૈયારીઓ જોવા મળી રહી છે। ખેલૈયાઓ પણ ગરબાના ક્લાસીસમાં જોવા મળતા હોય છે। ત્યારે બીજી બાજુ સુરક્ષાને લઈને તંત્ર પણ એક્શનમાં કે જે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। રાજ્યમાં નવરાત્રીને લઈને પોલીસનો એક્શન પ્લાન તૈયાર। ત્યારે ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસે તૈયારી કરી છે। ગરબાના સ્થળો આસપાસ ઠેર ઠેર સીસીટીવી લગાવવામાં આવશે અને આ સીસીટીવીની મદદથી બાજ નજર રાખવામાં આવશે। ત્યારે છેડતીની ઘટનાઓ અટકાવવા માટે પણ પોલીસ એક્શનમાં કે જ્યાં છેડતીની ઘટના અટકાવવા માટે પોલીસની સી ટીમ સુરક્ષા માટે કાર્યરત રહેશે। આ સાથે જ રોમિયોગીરી કરતા યુવાનોને પણ પાઠ ભણાવાશે। તો ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખેડાના વાસદ હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક પકડાય છે। મહત્વના સમાચાર ખેડાથી વાસદ હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક પકડાય છે। વેશભૂષાની યાર્ડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। પોલીસે વિદેશી દારૂની 15,000 બોટલો ઝડપી છે। ત્યારે ટ્રક સહિત ₹69.24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જ્યાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત કરવામાં આવી છે। ત્યારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે જ્યાં ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, જ્યાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ઠેર ઠેર દારૂ પકડાવવાના, દારૂની ગાડીઓ પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળે છે। રોજ રોજ અલગ અલગ સ્થળે દારૂની ગાડીઓ પકડાતી હોય છે। ત્યારે વધુ એકવાર આ સિલસિલો યથાવત હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે ખેડાના વાસદ હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક પકડાય છે, જ્યાં 1-2 બોટલ નહીં પરંતુ આખી જે ટ્રક પકડાય છે દારૂ ભરેલ। ત્યારે વેશભૂષાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી કે જ્યાં બુટલેગરો છે અવનવા જે પેતરા રચી અને દારૂની હેરાફેરી કરતા હોય છે। ત્યારે વેશભૂષાની આડમાં આ વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, જ્યાં પોલીસે વિદેશી દારૂની 15,000 બોટલો ઝડપી પાડી છે। 1-2 નહીં પરંતુ પૂરી 15,000 જેટલી બોટલો પકડાય છે। ત્યારે ટ્રક સહિત ₹69.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે ઘણા પ્રશ્નો પણ થાય છે કે આ જે દારૂનો જથ્થો છે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને મોકલવાનો હતો, કોણ છે મુખ્ય સૂત્રધાર, આખરે તેને પકડી કાર્યવાહી થશે। આગળ આનું જે સમગ્ર જે રેકેટ છે એનો પર્દાફાશ થશે કે કેમ, જેવા અનેક સવાલો પણ છે। ત્યારે વિદેશી દારૂના જથ્થા સાથે હાલ તો
ચાલક છે એ ચાલકની અટકાયત કરવામાં આવી છે, જ્યાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ સાથે જ ખેડાથી વધુ માહિતી માટે સંવાદદાતા રાકેશ પટેલ જોડાઈ ગયા છે। જી રાકેશ, વાત કરવામાં આવે કે ખેડાના વાસદ હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક પકડાય છે, શું છે વધુ વિગત? એ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના વાસદમાંથી વેસ્ટની ભૂસાવળની આડમાં વિદેશી દારૂ ભરીને જતા હતા, ત્યારે આણંદ એલસીબીએ બાતમીના આધારે આ ટ્રકને ઝડપી પાડી છે। જી રાકેશ, જે વાત કરવામાં કે ટ્રક આખી ઝડપાઈ છે, ત્યારે કોને દારૂનો જથ્થો મોકલવામાં આવતો હતો અને ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે વિશે કોઈ માહિતી આવી છે સામે? એ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ દારૂનો જે જથ્થો છે એ પનવેલ બાજુ મોકલવામાં, કચ્છ ભુજ બાજુ જવાનું અને વોટ્સઅપ કોલમાં ત્યાં જણાવ્યું છે। જી રાકેશ, સમગ્ર માહિતી જી ચોક્કસથી પનવેલથી કચ્છ ભુજ બાજુ વોટ્સઅપ કોલમાં તે લોકોએ કબૂલાત કરી છે કે આ જથ્થો જે છે કચ્છ ભુજ બાજુ જવાનો છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો ખેડાના વાસદ હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક પકડાય છે કે જ્યાં 15,000 બોટલો પકડાય છે, ત્યારે વેસ્ટ ભૂસાની આડમાં વિદેશી દારૂને લઈ જવામાં આવતો હતો, વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, ત્યારે બાતમીના આધારે ટ્રક જે છે ઝડપી પાડવામાં આવ્યો છે। દારૂ ભરેલો જે ટ્રક છે ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે પોલીસે વિદેશી દારૂની 15,000 બોટલો ઝડપી છે। ટ્રક સહિત રૂપિયા 69.24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત કરવામાં આવી છે। ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ। અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સગીરને વાહન ચલાવવા આપતા થઈ જજો સાવધાન। જ્યાં સગીરને વાહન જો ચલાવવા આપતા હોય તો થઈ જજો સાવધાન, કારણ કે અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, જ્યાં સગીર ડ્રાઇવિંગ કરતા પકડાશે તો થશે કાર્યવાહી, કે જ્યાં સગીરના વાલીઓ વિરુદ્ધ કરાશે દંડનીય કાર્યવાહી। ત્યારે સગીરોને લીધે અકસ્માતો સર્જાવાનું જોખમ હોય છે અને તેને લઈને સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીથી, કે જ્યાં ઠેર ઠેર અકસ્માતોની ઘટના બનતી હોય છે, ત્યારે એક સગીરો જે છે તેઓ દ્વારા પણ અકસ્માતો સર્જવામાં આવતા હોય છે। ત્યારે હવે આવા અકસ્માતોની ઘટના ન બને તેને લઈને પોલીસ પણ, તંત્ર જે છે કહી શકાય કે તંત્ર પણ એક્શન મોડમાં છે, કે જ્યાં સગીરાને જો વાહન ચલાવવા આપતા હોય તો થઈ જજો સાવધાન, કારણ કે માતા પિતા ઉપર, વાલી ઉપર હવે કાર્યવાહી થઈ છે। ત્યારે અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ, કે જ્યાં સગીર ડ્રાઇવિંગ કરતા પકડાશે તો કાર્યવાહી કરવામાં આવશે, સગીરના વાલીઓ વિરુદ્ધ કરાશે દંડનીય કાર્યવાહી। સગીરોને લીધે અકસ્માતો સર્જાવાનું જોખમ રહેલું છે અને તેને લઈને આ નિર્ણય। ત્યારે આ સાથે જ અરવલ્લીથી વધુ માહિતી માટે સંવાદદાતા વૈભવ રાઠોડ જોડાઈ ગયા છે। જી વૈભવ, વાત કરવામાં આવે કે અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસની ડ્રાઈવ છે, શું છે વધુ વિગત? અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા 43 અનુસાર અરવલ્લી જિલ્લામાં 18 વર્ષથી નાની ઉંમરના જે વાહન ચલાવતા સગીરોને વાહન ચલાવતા રોકવા માટે અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જેમાં જો કોઈ સગીર વાહન ચલાવતો ઝડપાશે તો પોલીસ તેના વાલીઓ સામે દંડનીય તેમજ વાહન ટિકિટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ત્યારે અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસે ગત દિવસે મોડાસાની જે સ્કૂલો આગળના દરવાજાની આગળ ઉભા રહીને જે સગીર વયના જે વિદ્યાર્થીઓ હતા તેમને ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી। જી વૈભવ, ખાસ કરીને સ્કૂલોમાં જે સગીર વયના બાળકો જે છે એ લઈને આવતા હોય છે વાહનો, ત્યારે જે તમામ સ્કૂલોએ તપાસ હાથ ધરવામાં આવી છે, તેઓને નોટિસ આપવામાં આવી છે કે કાર્યવાહી કરાઈ છે? જે પ્રમાણે ગત દિવસે જે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી છે, જે લોકો જે સગીર વયના જે બાળકો જે અકસ્માતને રોકવા માટે જે પહેલ જે કરવામાં અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા જે પહેલ કરવામાં આવી છે, તેને લઈને જે પહેલા તો જે સ્કૂલોને જે જાણ કરવામાં આવી છે, ત્યારબાદ જે પોલીસ દ્વારા જે ગેટ ઉપર ઉભા રહીને જે લોકો, જે વિદ્યાર્થીઓ વાહનો લઈને નીકળ્યા હતા તેમને રોક્યા હતા અને તેમને સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી। અને તે દંડનીય કાર્યવાહી લઈને અત્યારે હાલ તો જે વાહનો, જે વિદ્યાર્થીઓ જે વાહનો લઈને આજે દેખાયેલા હતા, અને સામે જે એક પ્રવાહી વિદ્યાર્થીઓની અંદર એક ભયનો માહોલ સર્જાયો છે। જી વૈભવ, વધુ એક પ્રશ્ન એ થાય છે કે શાળાઓ છે, શાળાઓમાં આ વ્હીકલ લઈને આવતા હોય છે જે સગીર વયના બાળકો છે, ત્યારે સ્કૂલને આ વિશે પોલીસ તરફથી કોઈ સૂચના કે અપાઈ છે કે બાળકોને જે વ્હીકલ લઈને ના આવે એ માટે કોઈ સૂચના અપાઈ છે? હા, ચોક્કસથી
જે પ્રમાણે 10 દિવસથી જ્યારે ટ્રાફિક પોલીસ જ્યારે એન્ટ્રી મારી જે દરવાજો ઉભા રહે એ પહેલા પણ એક અને સ્પીકર દ્વારા જે સ્કૂલોના સ્પીકરો ઉપર એમને જાણ કરવામાં આવી હતી તો ભાઈ કોઈ પણ વિદ્યાર્થીએ વાહનો લઈને આવવાની પ્રવેશ કરવાની તેની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે અને આ રીતે 10 દિવસ પણ આ રીતે ટ્રાફિક જામ જે યોજી હતી અને જેમાં 5 થી વધુ જે કેસો જે કર્યા અને દંડનીય કાર્યવાહી બાજુ સામે કરી હતી. જી વૈભવ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સગીરને વાહન ચલાવવા આપતા થઈ જજો સાવધાન, કારણ કે હવે જિલ્લા ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ કે જ્યાં સગીર ડ્રાઇવિંગ કરતા પકડાશે તો કાર્યવાહી કરવામાં આવશે. જો તમે પણ તમારા સગીર વયના દીકરા દીકરીને વ્હીકલ આપો છો તો થઈ જજો સાવધાન, કારણ કે તમારા ઉપર કાર્યવાહી થઈ શકે છે. ત્યારે સગીરાને જે કહી શકાય કે સગીરાને જે વાલીઓ છે તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરાશે. સગીરાને લીધે અકસ્માતોનું જે જોખમ વધી જાય છે અને એને ડામવા માટે થઈને આ પગલાં લેવાયા છે. વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાના સતલાસણાના ધરોઈ ડેમની વિઝિટ કરવામાં આવી કે જ્યાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વિઝિટ કરી છે. ત્યારે ધરોઈ ડેમનો વિસ્તાર પ્રવાસન સ્થળ તરીકે જાણીતો બનશે, જ્યાં 1300 કરોડથી વધુના ખર્ચે પ્રવાસન વિસ્તાર બનાવવામાં આવશે. ત્યારે પાટણ સાંસદ સહિત મહેસાણાના સાંસદ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વાત કરીએ વડોદરાની, તો વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ફફડાટ કે જ્યાં એસીમાં શોર્ટ સર્કિટ થતા સભામાં નાસભાગ મચી હતી. જ્યાં ચાલુ સભાએ શોર્ટ સર્કિટ થતા ફફડાટ ફેલાયો હતો, ત્યારે એસીમાં ધુમાડો નીકળતા સભાગૃહ ખાલી કરવામાં આવ્યું હતું. ત્યાં ફાયર બ્રિગેડના જવાનોએ સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો, ત્યારે સભાગૃહમાં લગાવેલ ફાયરની બોટલો કામ ન લાગી. સભા ચાલતી હતી એ વખતે મારી જમણી બાજુના એસીમાં એક શોર્ટ સર્કિટ થયું અને એના લીધે એસીમાંથી ધુમાડા નીકળતા હતા. એ જાણ થઈ એટલે તરત જ ફાયર બ્રિગેડના જવાનો અહીં હાજર હતા અને એમને આગ કાબુમાં લઈ લીધી. ટેકનિકલી કંઈ હતું, હવે ઇલેક્ટ્રિકનું વસ્તુ હોય એટલે એમાં ક્યારેક આપણા ઘરમાં પણ આવું થતું હોય છે. એ જ રીતે અહીંયા પણ કંઈક એવું અંદર ટેકનિકલી વિષય હતો એટલે મને બહુ ખ્યાલ નથી, પરંતુ સામાન્ય સભા ચાલતી હતી એ વખતે મારી જમણી બાજુના એસીમાં એક શોર્ટ સર્કિટ થયું અને એના લીધે એસીમાંથી ધુમાડા નીકળતા હતા. એ જાણ થઈ એટલે તરત જ. તો વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સુદામડા ગામના 4 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. ગેરકાયદેસર ખનન અને વહન પ્રવૃત્તિ આચરતા શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે સુદામડાની ચકચારી ખનીજ ચોરી પ્રકરણના અને જેના ઘર પર 5 દિવસ પહેલા ફાયરિંગ થયાના ફરિયાદી સોતાદ યાદવ કે જે સહિત 4 આરોપી સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે સુરેન્દ્રનગરમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ, 4 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવી છે. સુદામડા ગામના 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. વાત કરીએ વડોદરાની, તો વડોદરાના જે ઘરમાં ઘૂસેલા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કે વડોદરામાં એક ઘરમાં અજગર ઘૂસી ગયું હતું અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે વાઇલ્ડલાઇફ ટ્રસ્ટની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. 8 ફૂટનો અજગર જે ઘરમાં ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે 2 કલાકની ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રોજ અમારા સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર માહિતી મળી હતી કે આશીષભાઈના ઘરમાં એક અજગર આવી ગયો છે. ત્યારબાદ અમારી ટીમના બધા સદસ્યને ત્યાં મોકલતા જોતા એક 7 થી 8 ફૂટનો અજગર દેખાય છે. ત્યારબાદ ઘરમાં બહુ બધા લાકડા હતા. ત્યારબાદ અમારી ટીમે બધા લાકડા હટાયા, ફોરેસ્ટને જાણ કરી, શૈલેષભાઈને સાથે રાખીને એક 7 થી 8 ફૂટનો અજગર રેસ્ક્યુ કરેલું છે સહી સલામત. અને એ અજગરને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવાયું છે. 1 થી 1.5 કલાક મહેનત કરી અમે લોકો, એના બધી અજગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવે છે. સેવ વાઇલ્ડ. તો વાત કરીએ દાહોદની, તો દાહોદના તોરણી પ્રાથમિક શાળાની બાળકીનો મોત કે જ્યાં શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો છે મૃતદેહ. શાળા છૂટ્યા બાદ બાળકી ઘરે પહોંચી ન હતી અને બાળકી ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. ત્યારે ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીનો મૃતદેહ મળી આવ્યો, જ્યાં બાળકીની હત્યા થઈ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી. સવારે 10 વાગ્યે સ્કૂલમાં માસી તોરણી પ્રાથમિક શાળામાં મોકલેલ હતો. તે સાંજે 5:30 વાગ્યા સુધી ઘરે ન પહોંચવા અમે એની શોધખોળ કરતા તે પ્રાથમિક શાળાની અંદર તાળા લાગેલા હતા. તો તેમ છતાં અમે ગેટની અંદર કૂદકો લગાવી પ્રવેશ કર્યો અને અંદર તપાસ કરવાથી અમને ઓરડાની જે વર્ગખંડ હતો એની પાછળથી કોર્ટની અંદર ગંભીર હાલતમાં પડેલ મળેલ છે.
તે અમે બાઇક ઉપર લઈને ગંધીપુર પીએસસી ઉપર દાખલ થયા. ત્યાંથી રિપોર્ટ ન મળવાથી ત્યાંથી અમને એમ્બ્યુલન્સ દ્વારા લીમખેડા નીલ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાંથી અમે હાલમાં અહીંયા લીમખેડા સિવિલમાં કોઈ શિક્ષક કે કોઈ અહીંયા આવ્યું નથી અને આનો જે કોઈ શિક્ષક અહીંયા પૂરેપૂરો સ્ટાફ હાજર ન થાય ત્યાં સુધી આનો પીએમ કે કોઈ કાર્યવાહી અમે આગળ થવા દઈશું નહીં. અહીં હાજર ડૉક્ટરે તમને શું જવાબ આપ્યો? અહીંયા નીલ જનરલ હોસ્પિટલમાં અમને કીધું કે બાળક એક્સપાયર્ડ થઈ ગયેલ છે. અને સીએસસી લીમખેડામાં તમને શું જવાબ આપ્યો? અહીંયા તો આનો હવે કંઈ થાય નહીં એવું કીધું. અને તમારે પીએમ કરાવવું હોય, કેસ કરવો હોય તો હવે તમે જે કંઈ કાર્યવાહી કરી. તો વાત કરીએ સાબરકાંઠાની તો હિંમતનગરના પ્રેમપુરમાં ખેતરમાં પાકોનો સત્યનાશ થયો કે જ્યાં ખાનગી કંપનીના પ્રદૂષિત પાણીથી પાકો નષ્ટ થયા. ત્યારે ફૂડ કંપની છેલ્લા 1.5 વર્ષથી કરી રહી છે અહીં કાર્યરત છે ત્યારે કંપનીના યુનિટનું ગંદુ પાણી ખેતરમાં છોડવામાં આવ્યું. બિયારણ, ખેડ, દવા ખર્ચ પાણીમાં ગયો કે જ્યાં નુકસાનીનું વળતર ચૂકવવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. મારા જે પ્રેમપુર સીમામાં જમીન આવેલી છે તો 8 એકર છે મારી પોતાની. બાજુમાં બાલાજી ઇસ્કોન રેફરની કંપની જેવું આવ્યું છે મોટા પાયે. હવે એમનું જે તે પાણી વેસ્ટેજ કે જે તે સાઈડમાં નીલગીરી આવી છે ત્યાં વેસ્ટેજ પાણી છોડવામાં આવ્યું છે. હવે મારી જે 8 એકર છે એમાં 2.5 એકર મેં સોયાબીન વાવેલું છે. હવે સોયાબીનમાં સતત પાણી આ પ્રદૂષણ આવે છે તો મારા સોયાબીનમાં બધા ફોદા ઉડી જાય છે જમીનના અને પાણીના ને બધા, બરાબર. તો મારો જે આખા વર્ષ દરમિયાનની મહેનત, ખર્ચો ને આ બધું એમાં હું નિષ્ફળ જાઉં છું. અંદાજે મારો 1 લાખથી 1.25 લાખ રૂપિયાનું મને નુકસાન છે, બરાબર. જો આ કંપની મને આનું વળતર નહીં ચૂકવે તો હું આગળ પગલાં ભરીશ અને પ્રદૂષણમાં. તો લાઇટ જવાની સમસ્યા હવે ભૂતકાળ બનશે કે જ્યાં પીજીવીસીએલ અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ઊભું કરશે. રાજકોટ અને ગાંધીધામની પ્રથમ પસંદગી કે જ્યાં પ્રોજેક્ટમાં પ્રાથમિક તબક્કે 2 શહેરોની પસંદગી કરવામાં આવી છે. ત્યારે ડિસેમ્બર 2024માં પૂર્ણ થશે કામગીરી જ્યાં પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે કરાશે કામગીરી. ત્યારે કાશી મોડેલ આધારે અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક કરવામાં આવશે. તો ગુજરાતમાં અકસ્માતોથી મોતનો ચોંકાવનારો આંકડો કે જ્યાં છેલ્લા 6 વર્ષમાં અકસ્માતમાં 44,000 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આપી અકસ્માતોની માહિતી કે જ્યાં 6 વર્ષમાં 96,000 જેટલી અકસ્માતોની ઘટનાઓ બની હતી અને આ ઘટનાઓમાં અકસ્માતોમાં 44,000થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે રાજ્યમાં ડેથ રેશિયો 50% હોવાનું સામે આવ્યું છે કે જ્યાં અકસ્માતનો ડેથ રેશિયોની વાત કરીએ તો 50% ડેથ રેશિયો સામે આવ્યો છે. ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે કે જ્યાં દિવસે ને દિવસે અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 6 વર્ષની વાત કરવામાં આવે, છેલ્લા 6 વર્ષના આંકડામાં 44,000 લોકોના મોત નીપજ્યા છે. હાઈકોર્ટમાં અકસ્માતો અંગેની માહિતી આપવામાં આવી હતી અને જેમાં 6 વર્ષમાં 96,000 જેટલા અકસ્માતોની ઘટના બની હતી અને આ 96,000 જેટલી અકસ્માતોની ઘટનામાં 44,000થી વધુ લોકોના મોત નીપજ્યા છે. એટલે કે રાજ્યમાં અકસ્માતોમાં ડેથ રેશિયો 50% હોવાનું સામે આવ્યું છે. વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગરમાં કૃત્રિમ પગના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં લાયન્સ ક્લબ ઓફ ફેમિના દ્વારા યોજાયો કેમ્પ. દિવ્યાંગોની સેવા માટે સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું. 15 દિવ્યાંગોને વ્હીલચેરની ભેટ આપવામાં આવી છે. ત્યારે કાર્યક્રમમાં સંસ્થાના પદાધિકારીઓ પણ હાજર રહ્યા. તો વાત કરીએ જામનગરની તો જામનગરમાં મહાનગરપાલિકામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે જ વિરોધ કરવામાં આવ્યો. મહાનગરપાલિકાના શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા છે. વિવિધ યોજનામાં ભ્રષ્ટાચાર કરાયાના આક્ષેપ કરાયા છે. ત્યારે વિરોધ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે દેખાવો કરવામાં આવ્યો છે જ્યાં મોટી સંખ્યામાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો. નગરપાલિકા છેલ્લા 27 વર્ષથી ભાજપ શાસિત છે. જામનગરનો જે ત્રાહિમામ પ્રશ્ન છે જામનગર મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર કરે છે. જામનગર મહાનગરપાલિકાની એક પણ કચેરી એવી નથી કે જે હાલમાં ભ્રષ્ટાચારનું એપિસેન્ટર ના બની હોય. જામનગરમાં હમણાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડ્યો, જે રોડો બન્યા હતા એ રોડની જગ્યાએ હવે કાંકરીઓ હાથમાં આવે છે. આ ખુલ્લો ભ્રષ્ટાચાર છે. તળાવની પાળમાં પણ અમે આની પહેલા પણ કીધું કે ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. આજે પણ એ ભ્રષ્ટાચાર આ લોકોની આંખ નીચે ચાલુ છે. જામનગરની આરોગ્ય શાખા હોય
જામનગરનો ઓવરબ્રિજ બનતો હોય, જામનગરના કચરાનો પ્રશ્ન હોય, જે જામનગરની જનતાના મુખ્ય પ્રશ્ન છે, એમાં ભાજપે ભ્રષ્ટાચારમાં ક્યાંય પાછું વળી નથી જોયું. આજે પણ જે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી હોય છે, ત્યાં ચેરમેન પણ પહેલા ભાજપની સંકલન મિટિંગમાં કેટલું ભાજપને દેવું અને કેટલું પ્રજાને દેવું એ નક્કી કરીને સ્ટેન્ડિંગમાં આવતા હોય, ત્યારે આ સ્ટેન્ડિંગ કમિટી, હું કહું છું કે આ ભાજપની સ્ટેન્ડિંગ કમિટી ભ્રષ્ટાચારની સ્ટેન્ડિંગ કમિટી છે. મહાનગરપાલિકા છેલ્લા 27 તો વાત કરીએ સુરતની, તો સુરતના સરથાણામાં રહેણાંકમાં ફાયરિંગ કે જ્યાં વ્રજરાજ રેસિડેન્સમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે કાર ચાલકે સોસાયટીમાં આવી રોપ જમાવ્યો. ત્યાં રોપ જમાવતા કર્યું જાહેરમાં ફાયરિંગ કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કારમાંથી ઉતરી લોકો સાથે પ્રથમ વાતચીત કરી, બાદમાં અચાનક ફાયરિંગ કરવા લાગ્યું હતું. વાત કરીએ સુરતની, તો સુરતના સરથાણા વિસ્તારની ઘટના કે જ્યાં કારમાં 2 લોકો દારૂ પીતા ઝડપાયા છે. ત્યારે ખાનગી કારમાં પોલીસની નેમપ્લેટ વાળી કાર હતી અને જે સ્થાનિકોએ કારમાંથી બિયર ઝડપી પાડ્યા છે. ત્યારે સરથાણા પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બંને ઇસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વાત કરીએ સુરતની, તો સુરતમાં રત્ન કલાકારોને ઢોર માર મારતા મોત નીપજ્યું છે કે જ્યાં હીરા ચોરી કર્યાની શંકાએ માર મારતા મોત નીપજ્યું છે. કાપોદ્રાની ગાયત્રી સોસાયટીની આ ઘટના કે જ્યાં માર મારતા લાલજી બાંભણિયાનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે ઘટના સ્થળે દોડી અને તપાસ હાથ ધરી છે. માર મારનાર તમામ લોકોની અટકાયત કરવામાં આવી. એપલનો આઈફોન 16 લેવા લાંબી લાઈનો લાગી કે જ્યાં મુંબઈના બીકેસીમાં એપલ સ્ટોર બહાર લાંબી લાઈનો લાગી હતી. એપલ સ્ટોરની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી. આજથી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ આઈફોન 16 કે જ્યાં ગુજરાત સહિત રાજ્યોમાંથી લોકો મુંબઈ પહોંચ્યા હતા. ત્યારે 2 દિવસથી લાઈનમાં વેટિંગમાં ઊભા છે લોકો. 21 आवर्स से लाइन में खड़ा हूँ. मैं कल 11 o'clock को स्टोर ओपन हुआ था, तब से आया हुआ हूँ, इधर ही हूँ. और उसके बाद अभी मैं फर्स्ट एंटर होऊंगा स्टोर में 8 o'clock को. 100%. इससे ज्यादा एक्साइटेड मैं शायद कभी नहीं होगा. नया कैमरा बटन आ रहा है, वो है, स्क्रीन साइज उन्होंने बड़ी की है, फास्टर वायरलेस चार्जिंग है, एप्पल इंटेलिजेंस आएगा iOS 18.1 के साथ. वो सारी चीज़ों के लिए बहुत ज़्यादा एक्साइटेड हूँ मैं. 21 आवर्स से लाइन में खड़ा हूँ. मैं कल 11 o'clock